એસટી પેપર લીક બિલ પર લોકસભામાં ફરી ચર્ચા। રાહુલ ગાંધી લેશે ભાગ। સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ આપશે જવાબ। લોકસભા બાદ રાજ્યસભામાં રજૂ થશે બિલ। લોકસભામાં જાહેર પરીક્ષા બિલ પર ચર્ચા દરમિયાન નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી મુદ્દે હોબાળો। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ શિક્ષણ મંત્રીને બળાત્કાર પીડિતાના દોષિતોની તરફેણ કરનારા ગણાવતા સરકાર વિપક્ષ સામસામે। કિરણ રિજિજુએ કહ્યું, વિદ્યાર્થીઓનું આંદોલન દબાવવા ઇમરજન્સી લાગુ કરવાને બદલે સરકારે યુવાનોની વાત સાંભળ્યાનો દાવો। પેપર લીક કેસમાં દાખલ થયેલી ચાર્જશીટ પર સુનાવણી। સીબીઆઈએ ચાર્જશીટમાં આરોપીઓ પર લગાવ્યા છે ગંભીર આરોપ। હાલ નીટ પેપર લીક કેસમાં 13 આરોપીઓ જેલમાં છે બંધ। રાજ્યના શહેરોના આંતરિક રસ્તા હવે આરસીસીના બનાવાશે। ભારે વરસાદ અને ઓવરટોપિંગના કારણે રસ્તાઓ તૂટી જવાની સમસ્યાના કાયમી નિરાકરણ માટે કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય। મનપા અને પાલિકાના આંતરિક રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ કોન્ક્રીટ રોડમાં ફેરવાશે। અમદાવાદમાં ચોમાસાને કારણે રોગચાળો વકર્યો। ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો। જાન્યુઆરીથી જુલાઈમાં 3779 ઝાડા ઉલટી, 429 કમળા અને 1168 ટાઇફોઇડના કેસ નોંધાયા। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં નિર્માણાધીન ટનલ નજીક ધસી પડ્યો પહાડનો કેટલોક ભાગ। ટનલની બહાર નિર્માણાધીન આવાસીય પરિસરને ભારે નુકસાન। કાટમાળને હટાવીને કામગીરી હાથ ધરાઈ। ઉપરવાસમાં સારા વરસાદને કારણે ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મંદાકિની નદીનું રૌદ્ર સ્વરૂપ। પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 3 મહિલા। લાકડા વીણવા ગઈ હતી મહિલાઓ। અચાનક નદીનું જળસ્તર વધતા ફસાઈ ગઈ 3 મહિલા। એસડીઆરએફની ટીમે તમામને કર્યા રેસ્ક્યુ। અનરાધાર વરસાદને કારણે ઉત્તરાખંડની હલ્દ્વાનીમાં ભાખડ નદી ઉફાન પર। પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયા 2 લોકો। માંડ માંડ બચ્યો બંને વ્યક્તિનો જીવ। આકાશી આફત રુદ્રપ્રયાગમાં અલકનંદા અને મંદાકિની નદીએ વટાવી ભયજનક સપાટી। નદી કાંઠા નજીક આવેલા મંદિર જળમગ્ન। સ્થાનિક પ્રશાસને લોકોને નદી કિનારાથી દૂર રહેવા કરી અપીલ। આ સાથે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ। કુદરતનો કહેર મસૂરીમાં। મુશળધાર વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી। મસૂરી દહેરાદૂન રોડ પર ભૂસ્ખલન। વાહન વ્યવહાર પર અસર। ભૂસ્ખલનની ચપેટમાં આવી એક રેસ્ટોરન્ટ। અવિરત વરસાદ વરસતા દહેરાદૂનમાં સ્થાનિક નદી નાળા ઉફાન। દહેરાદૂન મસૂરી રોડ પર આવેલા નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ। સ્થાનિક પ્રશાસને લોકોને સતર્ક રહેવાની કરી અપીલ। ભારે વરસાદ બાદ શિમલામાં અનેક સ્થળે ભૂસ્ખલન। પહાડ પરથી અચાનક ધસી પડ્યા મસમોટા પથ્થર અને માટી। લોકોમાં ભયનો માહોલ। ભૂસ્ખલનની ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ। ઉપરવાસમાં અવિરત વરસાદ અને હરિદ્વારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગંગા નદી વટાવી ભયજનક સપાટી। સ્થાનિક જિલ્લા પ્રશાસન એલર્ટ। સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની અપીલ। ઓડિશાના બાલાસોરમાં ધોધમાર વરસાદ। જાહેર માર્ગો પાણીમાં ગરકાવ। ઠેર ઠેર જળબંબાકારના કારણે જનજીવન પ્રભાવિત। ઇથેનોલ મુદ્દે થઈ રહેલી માનહાનિકારક ડીપ ફેક અને એઆઈ જનરેટેડ પોસ્ટ બદલ કેન્દ્રીય મંત્રી ગડકરીનો 11 કરોડનો બદનક્ષીનો દાવો। મેટા, ગૂગલ, એક્સ તથા અન્ય 63 લોકો વિરુદ્ધ કર્યો દાવો। ઇથેનોલ નીતિ મારી નહીં પરંતુ કેન્દ્ર સરકારની હોવાની ગડકરીની દલીલ। 5 ઓગસ્ટના હાથ ધરાશે વધુ સુનાવણી। ડિજિટલ અરેસ્ટ અને ડીપ ફેકના ગુનાઓને પહોંચી વળવા નવો કાયદો ઘડવા સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સલાહ। ઓનલાઈન ફ્રોડને ગંભીર ગુનામાં સામેલ કરવાની જરૂરિયાત હોવાનો સીજીઆઈનો મત। આરોપ સાચા જણાય અને કેસ મજબૂત બને તો આરોપીની સંપત્તિને ફ્રીઝ કરી શકાય તેવી ભલામણ। સમાનતાના દાવા મુદ્દે બોમ્બે હાઈકોર્ટનું મહત્વનું અવલોકન। અમુક બાબતે જ સમાનતા ન ચાલે। કમાણી કરતી પત્નીએ વિશેષ લાઇફસ્ટાઇલ જાળવવા ઘર ખર્ચ તથા સંતાનના શિક્ષણ ખર્ચમાં મદદ કરવી જોઈએ તેવું બોમ્બે હાઈકોર્ટનું અવલોકન। ભરણ પોષણના કેસની એક અરજીની સુનાવણીમાં હાઈકોર્ટની ટિપ્પણી। અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર સોનાની દાણચોરીનો પર્દાફાશ। ડીઆરઆઈ અને કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલી મહિલાના કબજામાંથી 35.84 લાખથી વધુનું સોનું કર્યું જપ્ત। મહિલા મુસાફરને ઝડપી પોલીસે શરૂ કરી તપાસ।
ઘરે ઘરે પાણી પહોંચાડવાના ગુજરાત સરકારના દાવાની ખુદ કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના રિપોર્ટે જ ખોલી પોલ. ગુજરાતમાં માત્ર 47.3% લોકોને જ જલ જીવન મિશન યોજના થકી નળ મારફતે શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો. આંધ્રપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં 70% લોકોને શુદ્ધ પાણી મળતું હોવાનો દાવો. રેલવે ટ્રેન અકસ્માતો નિવારવા વિકસાવેલી સ્વદેશી સુરક્ષા સિસ્ટમ કવચ 4.0 હવે દેશના સૌથી વ્યસ્ત રેલવે રૂટ પર કાર્યરત. અમદાવાદ, વડોદરા, વાપીના 320 કિલોમીટરના રૂટ પર કવચ 4.0 ઇન્સ્ટોલ થતા ગુજરાત મહારાષ્ટ્રની રેલ મુસાફરી થઈ સુરક્ષિત. દિલ્હી, હાવડા અને દિલ્હી, મુંબઈનો 2490 કિલોમીટરનો રૂટ સંપૂર્ણ સુરક્ષિત. રાજ્યમાં 3 વર્ષમાં 17,000 કેસમાં 18,000 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપાઈ. રિયલ એસ્ટેટ, ટેક્સટાઇલ અને સર્વિસ સેક્ટરમાં વ્યાપક ટેક્સ ચોરી. 3 વર્ષમાં છેતરપિંડીના કેસ 7 ગણા વધ્યા. અત્યાર સુધી 103 લોકોની કરાઈ ધરપકડ. મિનિમમ બેલેન્સ મુદ્દે સરકારી બેંકોએ ઘટાડી પેનલ્ટી, જ્યારે ખાનગી બેંકોએ પેનલ્ટીમાં કર્યો 74% વધારો. 12 સરકારી બેંકોમાંથી 10 બેંકોએ મિનિમમ બેલેન્સનો ચાર્જ ખતમ કર્યો. મિનિમમ બેલેન્સ ન હોય ત્યારે પેનલ્ટીની વસૂલાતમાં HDFC બેંક સૌથી આગળ. ચૂંટણી પહેલા 182 ધારાસભ્યોને ફાળવાશે વધુ 910 કરોડ. 3 વર્ષમાં ધારાસભ્યોની ગ્રાન્ટના 1,000 કરોડમાંથી 471 કરોડ ન વપરાયા હોવા છતાં ધારાસભ્યોને સરકાર કરશે લાણી. 75 ધારાસભ્યોની અડધાથી વધારે ગ્રાન્ટ ન વપરાઈ હોવાનો ઘટસ્ફોટ. સરકારને 3 અઠવાડિયામાં ટ્રાફિક અને પાર્કિંગ પોલિસી બનાવવા હાઈકોર્ટનો આદેશ. ફૂટપાથ પર દબાણ, ટ્રાફિક જામ, ડીજેના ઘોંઘાટ સામે પણ હાઈકોર્ટ લાલઘુમ. ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ઓગસ્ટ સુધીમાં વિસ્તૃત અહેવાલ રજૂ કરવાની આપી સૂચના. બાંદ્રા, મુંબઈ સહિત 7 સ્પેશિયલ ટ્રેનના ફેરા ઓગસ્ટ સુધી લંબાવાયા. પેસેન્જર્સના ઘસારાને ધ્યાનમાં રાખી રેલવે લીધો નિર્ણય. બાંદ્રા, ભુજ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, ગાંધીધામ, ભાગલપુર, અમદાવાદ, પટના સ્પેશિયલ ટ્રેન 7 ઓગસ્ટ સુધી દોડાવાશે. આજથી ઓનલાઈન બુકિંગ શરૂ. ધોરણ 10ના વિદ્યાર્થીઓને શીખવાડાશે કૌશલ્યના પાઠ. દર અઠવાડિયે 45 તાસનું સ્કિલ એજ્યુકેશન ફરજિયાત. નવી શિક્ષણ નીતિ મુજબ વિષયવાર તાસનું માળખું જાહેર. વિદ્યાર્થીઓને ભણાવાશે 8 વિષય, જેમાંથી 1 વોકેશનલ હશે. નર્સિંગ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે 31મી સુધીની મુદત લંબાવાઈ. રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવેશ સમિતિએ મુદતમાં કર્યો વધારો. 31મી સુધી પિન રજિસ્ટ્રેશન, 1 ઓગસ્ટ સુધી વેરિફિકેશન થશે. રાજકોટમાં લોકમેળાને લઈને તૈયારી. વિવિધ સ્ટોલ માટે અત્યાર સુધી 548 ફોર્મ ઉપડ્યા, જેમાંથી 367 ફોર્મ પરત જમા થયા. સ્ટોલની હરાજી માટે આગામી 3 ઓગસ્ટે યોજાશે ડ્રો. રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના વડીલો આજે હડતાલ પર. 30 વર્ષથી ચાલતી લડત અંતર્ગત 150થી વધુ કોર્ટની કામગીરી થશે ઠપ. તમામ બાર એસોસિએશનને લડતને આપ્યો ટેકો. સાસણ, ગીર પાસે હોસ્પિટાલિટી યુનિટ્સ વિરુદ્ધ જિલ્લા પ્રશાસનની કડક કાર્યવાહી. વધારાનું બાંધકામ દૂર કરવા અને ઓનલાઈન બુકિંગ બંધ કરવા આદેશ. 30 દિવસમાં નિયમોના પાલન અંગે સોગંદનામું રજૂ કરવા હુકમ. 67 કેસની સુનાવણી કરાઈ પૂર્ણ. નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં ગુજરાત ફરી બન્યું રોલ મોડેલ. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિપત્રકના અમલીકરણમાં ગુજરાતને મળ્યું પ્રથમ સ્થાન. NCERTએ પણ કરી પ્રશંસા. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના રાજ્યોએ પણ ગુજરાત મોડેલની અમલવારીની બતાવી તૈયારી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી 2 ઓગસ્ટ સુધી ગ્લાસગોના પ્રવાસે. 2030માં રાજ્યમાં CWGના આયોજન માટે ટ્રેનિંગ સેશનમાં લીધો ભાગ. કોમનવેલ્થ ગેમ્સની કમિટી સાથે ઓબ્ઝર્વેશન સેશનની પણ કરશે સમીક્ષા. 2 ઓગસ્ટે ભારતને હોસ્ટ તરીકે નિમવાની થશે સત્તાવાર જાહેરાત. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ શાહનું રાજીનામું. અંગત કારણોનો કર્યો ઉલ્લેખ. વાપી નગરપાલિકાની ચૂંટણી પહેલા જ મહેશ શાહને સોંપાયો હતો પ્રમુખ પદનો કાર્યભાર. ટૂંકા ગાળામાં જ આપેલા રાજીનામાના કારણે અનેક તર્ક વિતર્ક. અમદાવાદ ACB લાંચ લેતા ટ્રાફિક પોલીસના ASIની કરી ધરપકડ. મુકેશ રાજપૂત નામનો આરોપી 10,000ની લાંચ લેતા રંગે હાથ પકડાયો. અકસ્માત અંગેની એક અરજી બંધ કરવા માંગી હતી લાંચ. ફરિયાદીએ ACBને કરી હતી ફરિયાદ. જૂનાગઢ અને કેશોદમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપી પકડાયા, જ્યારે 6 આરોપી વોન્ટેડ. 395 લીટર દેશી દારૂનો જથ્થો કરાયો જપ્ત.
સાણંદના ઉમિયાધામ મંદિરમાં 17મી જુલાઈએ થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. ઘટનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ. 2 આરોપી ચોરીનો મુદ્દામાલ લઈને ગયા હતા રાજસ્થાન. ઝડપાયેલા 2 આરોપી રાજસ્થાનના, જ્યારે બાકીના 3 આરોપી નાથદ્વારાના વતની. ગાંજાના છોડ સાથે પકડાયો આરોપી. મહેસાણા એસઓજીએ લાડોલથી કરી ધરપકડ. રામુસિંહ ઠાકોર નામના ખેતરમાંથી મળ્યા ગાંજાના છોડ. 19 લાખની કિંમતનો ગાંજો કરાયો જપ્ત. ઉધાર લીધેલા રૂપિયા પાછા ન આપવા પડે તે માટે હત્યાની સોપારી આપનાર વકીલ પકડાયો. અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ. આરોપી વકીલે લગ્ન કરવા માટે 4 લાખની રકમ લીધી હતી ઉધાર. ફરિયાદીનો સદનસીબે બચાવ. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે પોતાની નિષ્ફળતા છુપાવવા અમેરિકા અને દુબઈનું આપ્યું ઉદાહરણ. ચીન, અમેરિકા અને દુબઈમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા હોવાનો કર્યો દાવો. પણ સવાલ એ છે કે શું અમદાવાદનો વિકાસ ચીનના શહેરો અને દુબઈ જેવો થયો છે ખરો? અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ભાજપના શાસકો પર કોંગ્રેસના આકરા પ્રહાર. કોમનવેલ્થ ગેમ્સનું આયોજન મહાનગરપાલિકા ચોમાસાની ઋતુમાં ન કરે તેવી આપી સલાહ. સ્વિમિંગ સ્પર્ધાઓ શહેરના માર્ગો ઉપર યોજવાનું કહી વિપક્ષે કર્યો કટાક્ષ. વલસાડમાંથી પસાર થતી દમણગંગા નદીના પાણીએ વેર્યો વિનાશ. 70થી વધુ ટ્રોલર બોટોને ભારે નુકસાન. 10થી વધુ બોટ તણાઈ. માછીમારોને થયું વ્યાપક નુકસાન. આર્થિક સંકટનો કરી રહ્યા છે સામનો. સરકાર પાસે સહાયની કરી માંગણી. ખેડા જિલ્લાના સાપલા ગામે નોંધાયો ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ. 9 વર્ષની બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી. ગામમાં હાથ ધરાયો સર્વે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને કરવામાં આવી તપાસ. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોડીનું સભ્યપદ રદ. ખોટા જાતિના દાખલાના પગલે કલેક્ટરે કરી કાર્યવાહી. આ નિર્ણય હવે નગરપાલિકાના પ્રમુખ પદ અને વોર્ડ નંબર 4 એક બેઠક ખાલી પડી. નાણાકીય ગેરરીતિને લઈને માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ સામે કાર્યવાહી. સત્તાના દુરુપયોગ બદલ તાત્કાલિક અસરથી જ્યોત્સનાબેન સોલંકીને સરપંચ પદથી દૂર કરાયા. ગ્રામજનો સ્વખર્ચે બનાવેલા રોડના કામ માટે ₹60,000નો ખર્ચ દર્શાવી નાણાં ઉપાડી લીધા હોવાનો આરોપ. ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાંથી એક શખ્સ ઝડપાયો લાંચ લેતા. આધાર કાર્ડમાં સુધારા માટે ₹3,000ની લાંચ માંગી હોવાનો આરોપ. ખાનગી ઓનલાઈન સર્વિસ સેન્ટર ચલાવતો શખ્સ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે મળીને લાંચનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો. ગેરકાયદે માછીમારી કરતા 2 બોટ માલિક સામે નોંધાયો ગુનો. નવાબંદર મરીન પોલીસ દ્વારકાના દરિયાકાંઠેથી જપ્ત કરી 2 બોટ. 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ. અમદાવાદના ઉમિયાધામ મંદિરમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ. સાણંદ પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ. ચોરીમાં 2 સગા ભાઈ સામેલ. બંને ભાઈઓ રાજસ્થાન અને ગુજરાતમાં માલસામાનની કરે છે હેરાફેરી. મિત્રના હાથે જ મિત્રની હત્યા રાજકોટમાં. 4 આરોપીની ધરપકડ. સોમવારે સાંજે રૂખડિયા કોલોનીમાં રહેતા યુવકને તેના 4 મિત્રો ચા પીવાના બહાને લઈ ગયા હતા ઘરેથી. અજાણ્યા સ્થળે લઈ જઈને યુવકને માર્યો હતો ઢોરમાર. આરોપીની બહેનના મૃતક સાથે પ્રેમ સંબંધ હોવાનો તપાસમાં ખુલાસો. ગમખ્વાર અકસ્માત. અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર ધોલેરા નજીક બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ. ત્યારબાદ ફાટી નીકળી આગ. માતા અને 1 વર્ષીય માસૂમનું મોત. પિતા અને દાદા ગંભીર રીતે ઘાયલ. બસ અને બાઇક વચ્ચે અકસ્માત. સુરતના વેસુમાં રોડના કિનારે ઊભી રહેલી બસ સાથે અથડાઈ બાઇક. ઘટના સ્થળે જ યુવકનું મોત. અન્ય 2 યુવક ઇજાગ્રસ્ત. બાઇક પર સવાર હતા 3 યુવક. ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી અમદાવાદમાં. શહેરમાં સીટીએમ જામફળવાડી કેનાલ પાસે બની દુર્ઘટના. ચાલુ સ્કૂટરમાં આગ લાગતા વાહન રોકી ચાલક ઉતરી ગયો. સ્કૂટરમાંથી ધુમાડા નીકળ્યા. થોડા સમયમાં સ્કૂટર થયું ખાક. પર સોમવારે બપોરે ઇમરજન્સી લેન્ડિંગ કરેલા ઇન્ડિગોના વિમાનની શરૂ કરાઈ ચકાસણી. એન્જિન અને વાયરિંગની નિષ્ણાતોએ શરૂ કરી તપાસ. તમામ મુસાફરોને મંગળવારે મુંબઈ કરાયા રવાના. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં ધુમાડા બાદ કરાયું હતું ઇમરજન્સી લેન્ડિંગ. રાજકોટ પોલીસે દરોડો પાડી 14 કિલો ગાંજા સાથે સગીર સહિત 2 આરોપીની કરી ધરપકડ. બામણબોર પાસે આવેલી રામદેવ હોટલ પાસેથી પોલીસનું ઓપરેશન. 7,34,000ના ગાંજા સાથે ઝડપી પાડ્યા.
હની ટ્રેપમાં ફસાવીને લોકોને લૂંટી લેતી ટોળકીનો પર્દાફાશ. સાબરકાંઠા પોલીસે 2 યુવતી સહિત 10 આરોપીની કરી ધરપકડ. થોડા દિવસ અગાઉ દેરોલ હિંમતનગર હાઈવે પર એક્ટિવા ચાલકને ઢોરમાર મારીને 4 શખ્સ તેમનો મોબાઈલ લૂંટીને ફરાર થયા હતા. ઘટનામાં એક્ટિવા ચાલકનું થયું હતું મોત. કચ્છના ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટરના અપહરણના કેસમાં 7 આરોપીઓની ધરપકડ. દુબઈમાં રહેતા વેપારીના ભાઈ પાસેથી 5.5 કરોડના ક્રિપ્ટોની ખંડણી તરીકે કરી વસૂલાત. બાદમાં વેપારીને કર્યા મુક્ત. કચ્છ પોલીસે ફરિયાદના આધારે કરી કાર્યવાહી. પેટા ચૂંટણી ફાગવેલ તાલુકા પંચાયતની ચિકલોડ બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ. 30 જુલાઈએ જાહેર કરાશે પરિણામ. આ અગાઉ યોજાયેલી સામાન્ય ચૂંટણી સમયે વહીવટી પુનઃરચનાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો સંપૂર્ણપણે કર્યો હતો બહિષ્કાર. 30 જુલાઈએ યોજાશે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી. આશરે 260 મતદાન કેન્દ્ર પર યોજાશે મતદાન. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો વોટરપ્રૂફ મંડપ. તમામ મતદાન કેન્દ્ર પર દિવ્યાંગો અને વૃદ્ધો માટે રેમ્પની પણ વ્યવસ્થા. ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 44 બેઠક માટે જાહેર કરાયું રોટેશન. અનુસૂચિત જાતિની 5 પૈકી 2 બેઠક મહિલાઓ માટે અનામત રખાઈ. અનુસૂચિત જનજાતિની મહિલા માટે 1 બેઠક અનામત જાહેર કરાઈ. ઓબીસી માટે જાહેર કરાઈ 12 બેઠક. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત મોરબીની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં યોજાયો કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ. આશરે 100 દીકરીઓ સાથે જિલ્લા કલેક્ટરે કર્યો સંવાદ. શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સર્વાંગી પ્રગતિ માટે આપ્યું માર્ગદર્શન. યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીની એલી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં. પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુની તૈયારી માટે ટાઈમ ટેબલ અને ન્યૂઝપેપરના નિયમિત વાંચન પર મુકાયો ભાર. ગુજરાત જાહેર સેવા આયોગે પરીક્ષાની નવી તારીખ કરી જાહેર. હવે 1 ઓગસ્ટે યોજાશે પરીક્ષા. બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન પરીક્ષાનું આયોજન. 34 જગ્યા માટે યોજાઈ રહી છે પરીક્ષા. નવીનીકરણ ઉર્જા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. 16,000 મેગાવોટની સ્થાપિત થતા સાથે પવન ઉર્જામાં દેશનું અગ્રણી રાજ્ય બન્યું. ગુજરાત વર્ષે રાજ્યને પવન ઉર્જામાંથી 33,000 મિલિયન યુનિટ વીજ ઉત્પાદન કર્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં NELS સ્કિલ લેબનું લોકાર્પણ. મેડિકલના વિદ્યાર્થીઓને મળશે પ્રેક્ટિકલ તાલીમ. સિમ્યુલેશન તાલીમથી જીવ બચાવવા માટેનો મહત્વનો પ્રયાસ. દેશની 120 લેબ પૈકીની એક આધુનિક લેબનો થયો આરંભ. કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીનું ગાંધીનગરમાં કરાયું સ્વાગત. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેલાડીનું કર્યું સન્માન. પેરા ગેમ્સમાં પાવર લિફ્ટિંગમાં ઝંડુ કુમારે જીત્યો હતો બ્રોન્ઝ મેડલ. ભાજપના સાંસદ કંગના રનૌતે કર્યો વફાત. નવી પેઢીની મહિલાઓને ગણાવી ગટરછાપ. નશો, દારૂ અને અસંખ્ય પુરુષો સાથે યૌન સંબંધ આઝાદી નથી તેવું કર્યું આપત્તિજનક નિવેદન. હિન્દુ યુવતીઓ બદસુરત અને ભ્રષ્ટ હોવાનું કહી કંગનાએ કર્યું અપમાન. ભાજપના સાંસદે નવી જનરેશનની મહિલાઓ માટે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈ યુવતીઓમાં ભારે રોષ. કંગના રનૌતની અભદ્ર ભાષાથી મહિલાઓના સન્માનને પહોંચી ઠેસ. ભાજપના સાંસદે જાહેરમાં માફી માંગવી જોઈએ તેવી કરી મહિલાઓએ માંગણી. કારોબારી સપ્તાહના બીજા દિવસે વેચવાલી હાવી થતા લાલ નિશાનમાં બંધ થયો સેન્સેક્સ. 70 અંકની નબળાઈ સાથે 76,765.92ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,974 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 9,502ના સ્તરે થયો બંધ. એનએસઈનો નિફ્ટી પણ 11 અંકના ઘટાડા સાથે 23,985.35ના સ્તરે થયો બંધ. ટીસીએસ, ઇન્ટરનલ અને ટેક મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. HUL, BEL અને કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર્સ. FMCG અને બેન્કિંગ શેર્સમાં સૌથી વધુ વેચવાલી. હાજર બજારમાં ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો. IBJA અનુસાર 6,543ના ઘટાડા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,18,000ની આસપાસ. 4,597 રૂપિયાના ઘટાડા સાથે અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,16,580ની આસપાસ. ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો. IBJA અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,43,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,44,220ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,33,750ની આસપાસ.
ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 11 પૈસાની મજબૂતી. પ્રતિ ડોલર 95.88ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 95.75ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 95.63ના સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. 10,000 મીટરની દોડમાં ભારતની સિદ્ધિ. કોમનવેલ્થ ગેમ્સમાં ગુલવીર સિંહે જીત્યો રજત ચંદ્રક. કોમનવેલ્થ ગેમ્સમાં 10,000 મીટર દોડની રેસમાં રજત ચંદ્રક જીતનાર પહેલા ભારતીય બન્યા ગુલવીર સિંહ. 0.85 સેકન્ડથી સુવર્ણ ચંદ્રક ચૂક્યા ગુલવીર સિંહ. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય વેઇટલિફ્ટર્સનું શાનદાર પ્રદર્શન. મહિલાઓની 69 કિલોગ્રામ વર્ગની કેટેગરીમાં હરજિંદર કૌરે જીત્યો રજત ચંદ્રક. 4 વર્ષ પહેલા બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ હરજિંદર કૌરે જીત્યો હતો કાંસ્ય ચંદ્રક.